ઝઘડિયા તાલુકામાં રામનવમી ધામધૂમથી ઉજવવામાં આવી તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી। ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઝઘડિયા, ભાલોદ ખાતે રામનવમીના અવસરે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઝઘડિયાની શોભાયાત્રા મઢી કાઢી રતનપોર ખાતે આવેલ પાટડિયા હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું તથા રાજપારડી નગરની શોભાયાત્રા રાજપારડી નગરમાં ફરી મહાદેવ મંદિરે સમાપન કરવામાં આવ્યું તેમજ ભાલોદ નગરની શોભાયાત્રા ગાયત્રી મંદિરથી ટોટીદ્રા ગામ સુધી કાઢવામાં આવી હતી। ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ ધજાઓથી સજાવવામાં આવ્યા। ઝઘડિયા તાલુકામાં રામનવમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું હતું। ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું। તાલુકાના ઝઘડિયા, ભાલોદ, રાજપારડી સહિતના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ડી.પી. શાહ હાઈસ્કૂલ 4 રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગરના મુખ્ય માર્ગો પર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી। આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો હતો। શોભાયાત્રામાં રાજપારડી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદ લઈને સહુ છૂટા પડ્યા હતા। રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા। જય માતાજી, જય શ્રી રામ। હું દિવ્યરાજ અતિન્દ્રસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા કરણી સેનાનો મંત્રી અને બજરંગ દળનો એક સામાન્ય સેવક છું અને ઝઘડિયા તાલુકાના અખિલ ગુજરાત અદભુત સંઘનો પ્રમુખ છું। આજે રાજપારડી મુકામે બજરંગ દળ અને આરએસએસ દ્વારા આપણા રામલલ્લાની જન્મ જયંતિ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, શોભાયાત્રા કરવામાં આવી છે। એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું। એમનું અનાવરણ 29 તારીખે રાખેલ છે। ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લાની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ। ખૂબ ખૂબ આભાર। અસ્તુ।